ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ओम नमो ब्रह्मादिभ्यो ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओम दयाकरं दयाकारं दान्तं धर्म प्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો તૃતીય મંત્ર ગઈ વખતે આપણે પૂરો કરેલો. એમાં પ્રાણ અને ઇન્દ્રિયો જેની સેવા કરે છે, પ્રાણ અને ઇન્દ્રિયો સેવકો છે, અને જેની સેવા કરે છે એ સેવા જેની કરે છે એ જ આત્મા છે, એ જ મુખ્ય છે. પ્રાણ તો માત્ર સેવક છે. એટલે કે આપણે જે કહીએ છીએ કે પ્રાણ જતા રહ્યા વ્યક્તિના, બરાબર, જીવ જતો રહ્યો એમ કહીએ છીએ, એટલે કે જીવાત્મા. તો ખરેખર પ્રાણ જાય છે કે જીવ જાય છે, બે એકબીજાની સાથેનું એટલું બધું તાદાત્મ્ય છે કે બેને જોડી શકાતા નથી. બે એક નથી, એ બે જુદા જુદા તત્વો છે. એટલે એક તો જડ છે, અચેતન છે, બીજું ચેતન છે. હવે અહીંયા ખાલી વિચાર એટલો જ કરવાનો કે ભલે દરેક જગ્યાએ આ શાસ્ત્રએ સ્પષ્ટતા નથી કરી, પણ એકાદ કોઈક જગ્યાએ સ્પષ્ટતા કરેલી છે કે પ્રાણ છે એનું સીધું જોડાણ પ્રારબ્ધ સાથે છે. એનું સીધું જોડાણ પ્રારબ્ધ સાથે છે. એટલે જ્યારે વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે એ પ્રાણે નીકળી જવું પડે. અને પ્રાણ નીકળે છે એટલે કે સૂક્ષ્મ શરીર ગતિ કરે છે એવું આપણે જાણીએ છીએ. સૂક્ષ્મ શરીર ગતિ કરે એની સાથે સાથે જીવાત્મા પણ એની સાથે જોડાયેલો રહે છે. કારણ કે અને જીવાત્મા ક્યાંય જતો નથી. ગઈકાલે જ સ્પષ્ટતા થઈ કે જીવાત્મા ક્યાંય જતો નથી, પણ પેલું અરીસો પ્રાણ સહિત જે સૂક્ષ્મ શરીર જતું રહે છે એ અરીસો અહીંયાથી અદ્રશ્ય થઈ જાય છે. અને એટલે પેલા પ્રતિબિંબ રૂપ જીવાત્માને અહીંયા પછી રહેવાનું રહેતું જ નથી. એટલે એ આત્માનો અનુગ્રહ પ્રતિબિંબ જતું રહેવાથી અહીંયાથી ઉઠી જાય છે. આત્મા ક્યાંય જતો નથી, આત્માએ ક્યાંય જવાનું નથી, જઈ શકે પણ નહીં, કારણ કે એ સર્વવ્યાપી છે. પણ પ્રાણનું કનેક્શન પ્રારબ્ધ સાથે છે. એટલે કે જેટલા પાપ પુણ્યનું નો જે જથ્થો આ જીવ પોતાની સાથે લઈને આવ્યો છે એ જથ્થો ખલાસ થઈ જાય એટલે પછી એ જીવાત્માને અહીંયા રહેવાનું રહેતું જ નથી. કારણ કે આ જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી સુખ દુઃખ અનુભવ કરવાનો જ છે. એટલે પેલા કર્મ વપરાવા જોઈએ. હવે કર્મ જે વપરાતા 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 હવે એનો જથ્થો ખલાસ થઈ ગયો એટલે હવે એ બીજા શરીરમાં જતું રહે છે. એ જે પ્રારબ્ધ છે એ પછી જીવાત્મા બીજા શરીર માટેના જે કંઈ પુણ્ય પાપ હોય એ લઈ
અને બીજા શરીરમાં જતું રહે છે સૂક્ષ્મ શરીર. અને એટલે પછી ત્યાં સૂક્ષ્મ શરીર તે ઉપાધિ અનુરૂપ જે પ્રકારનું અંતઃકરણ હોય તે પ્રમાણેનું પ્રતિબિંબ પડે છે. એટલે કે મનુષ્ય શરીર હોય તો એ પૂર્ણ વિકસિત પ્રતિબિંબ હોય, પણ બીજા કોઈ પણ યોનિમાં પૂર્ણ વિકસિત અંતઃકરણ છે જ નહીં. અને પૂર્ણ વિકસિત અંતઃકરણ ના હોય એટલે પૂર્ણ વિકસિત પેલું જે પ્રતિબિંબ છે એ પણ પડે નહીં. જે શરીરને જેની જરૂર હોય તે પ્રમાણે એ પછી એને મળ્યા કરે છે. એટલે એક જ બધું લઈને જાય છે એવું નથી, પણ હા એ લઈને તો જાય છે. અને એટલે સંસ્કાર એ લઈને જાય છે. અને આ ધર્મના આ જ્ઞાનના સંસ્કાર લઈ અને આ શરીર એને ધારો કે કોઈ પ્રાણી શરીર મળે તો પણ એ જો ધર્મના સંસ્કાર હોય, એને જ્ઞાનના સંસ્કાર હોય તો એને એ પ્રમાણેનું સુખ મળે છે. એટલે કે જેવું કૂતરાનું શરીર મળે છે ત્યારે કોઈક જગ્યાએ સરસ એ રહે છે, એને રહેવા મળે છે, એને બધી ટ્રીટમેન્ટ મળે છે. કેટલીક ગાયો છે એ બહુ સરસમાં સરસ જેવા જે ગૌશાળાઓ છે ત્યાં રહે છે. કેટલીક ગાયો છે એના માલિકો તો એમને બહુ બધા આયુર્વેદિક ઔષધો, શતાવરી ને અશ્વગંધા ને એવું બધું ખવડાવતા હોય. અને એટલે એનું દૂધ અને એનું દહીં, એનું ઘી આપણને ખબર છે 5,000 રૂપિયા કિલો ઘી મળે છે. એ કેમ? કારણ કે પેલી ગાયને એમણે બહુ મોંઘા એવા ઔષધો ખવડાયા હોય. અને એ ઔષધો ખવડાવી અને એનું જે સત્વ હોય એ સત્વ એના દૂધમાં આવે. અને એટલે કે એવું જે સાત્વિક દૂધ અને સાત્વિક ઘી થાય એટલા માટે એનો પ્રાઇસ બહુ વધારે હોય છે. તો એ ગાયોનું જે જતન થતું હશે એ કેવી રીતે થતું હશે? ભલે ગાયનું શરીર છે, ભલે કૂતરાનું શરીર છે, બરાબર. એટલે આ જે સંસ્કાર છે એ સંસ્કાર તો ચાલુ ને ચાલુ જ રહે છે. એવું આપણે આ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્યે વામન આસીનમ, મધ્યે વામનમ આસીનમ. એ વામન છે એ મધ્યમાં રહે છે. એટલે કે જે આત્મા છે એ હૃદય ગુહામાં છે એમ કહેવામાં આવે છે. તે મધ્યે વામનમ આસીનમ વિશ્વે દેવા ઉપાસતે. અને આ જે બીજી ઇન્દ્રિયો છે એ એની સેવા કરે છે. હવે એનાથી આગળનો મંત્ર અહીંયા પ્રાણ અને ઇન્દ્રિયો અને એનો જે સહકાર છે મળે છે આત્માને, એવો અન્વય કર્યો. અને હવે પછીના મંત્રમાં વ્યતિરેક પદ્ધતિથી સમજાવે છે. એટલે કે અન્વય શું કર્યો કે જો પ્રાણ હોય તો આ બધી જ ઇન્દ્રિયો એ પ્રાણ આત્મા હોય તો આ બધી ઇન્દ્રિયો એ પોતપોતાના કામ કરે છે. એટલે કે આત્માની હાજરી જરૂરી છે. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે. પણ કેમ? આત્માની હાજરીથી. અને હવે એનો વ્યતિરેક કરે છે કે આત્મા ના હોય તો શું થાય? બરાબર, આત્મા ના હોય તો શું થાય? એટલે આત્મા છે તો શરીર આદિ સંઘાત યોગ્ય પોતપોતાનું કામ કરે છે. અને આત્મા નથી તો શરીર આદિ સંઘાત સશક્ત, જેને કહેવાય કે પૂર્ણ ઉદિત હોય તો પણ એ કામ કરી શકતો નથી. જેમ કે નાના બાળકોથી માંડી અને 40-50 વર્ષના લોકોનું મૃત્યુ થાય ત્યારે આપણે કહીએ છીએ અકાળે થયું. કેમ અકાળે? કારણ કે એની બધી ઇન્દ્રિયો વગેરે બધું બરાબર કામ કરતું હતું. તો એ પ્રમાણે એવું હોય, આત્મા છે
તો એ બધું કામ કરે છે. આત્મા ના હોય તો એ ગમે તેટલા શક્તિવાળા હોય તો પણ કામ થતું નથી. એટલે હવે પછી આગળનો જોઈએ, વ્યતિરેક પદ્ધતિથી સમજાવે છે. અસ્ય વિંસ્રસ્ય માનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. અસ્ય વિસ્રંસમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે. ક્વેશ્ચન છે. એતદ્વૈ તત એટલે અહીંયા વાત કોની કરી? તો કે છે દેહિનઃ. દેહિન, દેહિન એટલે દેહમાં રહેનારો. દેહમાં રહેનારો એટલે દેહ છે એ દેવાલય છે અને અંદર આત્મા છે એ દેવ છે. એને કહે છે દેહી. દેહ અને દેહી. દેહિનઃ છઠ્ઠી વિભક્તિ છે એટલે દેહિનઃ એટલે દેહીનો. એ દેહી કેવો છે? શરીરસ્થસ્ય, એ શરીરમાં છે. એ શરીરમાં જેણે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે એ દેહી. અસ્ય એટલે કે આ દેહી. અસ્ય એટલે કે આ એટલે કોણ? આપણે જેની વાત કરી રહ્યા છે તે દેહી. શરીરમાં રહેલો જે દેહી છે તે વિંસસ્યમાનસ્ય. વિંસસ્યમાનસ્ય એટલે કે સ્રંસ એટલે નાશ. સ્રંસ એટલે નાશ. વિસર્જન. બરાબર. વિસ્રંસ માનસ્ય એટલે અવસંસ્ર માનસ્ય ભાષ્યમાં લખેલું છે. પણ વિસંસ્રન શબ્દ, સંસ્ર એટલે નાશ થવો. વિસ્રંસ એટલે એવી રીતે નાશ થવો કે પાછળ એનું કઈ નિશાની પણ રહે નહીં. એવી રીતે એનો નાશ થાય, પૂર્ણ નાશ થાય. વિસ્રંસ. અને વિસ્રંસ માન. માન એ નાઉન બનાવવા માટેની પ્રક્રિયા છે. એટલે કે જેવી રીતે આપણે કહીએ છીએ ધનવાન એટલે ધનવાળો, બરાબર. કીર્તિમાન એટલે જેણે કીર્તિ કમાઈ છે તે કીર્તિમાન. એ જ પ્રમાણે વિસ્રંસ્યમાન એટલે જેનો વિનાશ થઈ ગયો છે એટલે કે સ્વીકારી લીધો છે. વિસ્રંસ્ય એનું હવે એનામાં કઈ લાઈફ જેવું રહ્યું નથી, બરાબર. એ વિસ્રંસ્યમાન એટલે કે મૃત. એને સાદા વ્યવહારિક શબ્દમાં કહીએ તો જે છે મૃત. તો વિસ્રંસ્યમાનસ્ય શરીરસ્થે દેહિનઃ. દેહીનું જ્યારે પતન થઈ જાય છે, વિસર્જન થઈ જાય છે, એનું વિસર્જન થઈ ગયું છે. વિસ્રંસ્યમાન એટલે કે જેણે કીર્તિ કમાઈ લીધી છે એને કીર્તિમાન કહેવાય, બરાબર. જેણે ધન કમાઈ લીધું છે એ ધનવાન કહેવાય. એવી રીતે જેનો નાશ થઈ ગયો છે એને વિસ્રંસ્યમાન કહેવાય, બરાબર ને. હવે શબ્દ સમજાયો હશે. સંસ્ર એટલે વિસર્જન થઈ જવું, નાશ થઈ જવો, ચાલ્યા જવું. વિસ્રંસ એટલે એવી રીતે ચાલ્યા જવું કે પાછું ત્યાં આવવાનું નથી, બરાબર. એવી રીતે ચાલ્યા જવું કે પાછું અહીં પાછું આવવાનું નથી. અને વિસ્રંસ્યમાન એટલે એ થઈ ગયેલું છે જેનું તે, એ દેહી. એ એટલે કે હવે આગળ મંત્રમાં જ સમજાઈ દીધું છે કે દેહાદ વિમુચ્યમાનસ્ય. દેહમાંથી
જેણે મુચ્ચ એટલે કે જે છૂટો થઈ ગયેલો છે, વિમુચ્ય છૂટો થઈ ગયેલો છે, તે પછી કિમત્ર પરિશિષ્યતે, પછી રહે શું? અત્યાર સુધી તો શું હતું? આત્મા રાજા સ્થાનીય હતો, એટલે પછી પ્રાણ ઇન્દ્રિયો બધા એની સેવા કરતા હતા, પોતપોતાના વિષયોને લઈ આવી અને એને ભેટ ધરતા હતા, એને ઉપહાર આપતા હતા. એવું બધું ઉપરના મંત્રમાં આપણે જોયું કે બધા જેમ રાજાને ઉપહાર આપે, ભેટ આપે, એમ આ ઇન્દ્રિયો પ્રાણ વગેરે પણ પોતાના તરફથી પોતાના વિષયની, પોતાના કાર્યની એ લોકો એને ભેટ આપતા હતા અને રાજા પ્રસન્ન હતા. હવે રાજા પ્રસન્ન નથી, કારણ કે રાજા જતા રહ્યા છે. જો રાજા જતા રહે, જેવી રીતે રામજીને વનમાં મોકલવાનું કહ્યું, તો બધા જ અયોધ્યાવાસીઓ કે છે અમે તો તમારી સાથે આવવાના, તમારા વગર અમારે અહીંયા રહેવું નથી. તે વખતે તો રામ રાજાય નહોતા, પણ એમણે કહ્યું કે અમારે પણ તમારી સાથે આવવાનું છે. આખું નગર તૈયાર થઈ ગયું અને એટલે રામજી કહે છે કે ચાલો ભાઈ આપણે રથ ચલાવો. અને સરયુ નદીના કિનારા સુધી આવ્યા અને પછી કહે છે અહીંયા પડાવ નાખીએ. આપણે પડાવ નાખ્યો, બધાને ખવડાવી પીવડાવી ઊંઘાડી દીધા. અને પછી પેલા સારથીને કહે છે ભાઈ ચાલ હવે તું આગળ ચાલી જા, એટલે જતા રહ્યા. એમ જો રાજા જાય તો નગરજનો પણ પછી ત્યાં જેમ રહેતા નથી, એમ આ આત્મા નામના રાજાએ અહીંયાથી વિદાય લીધી, આ શરીરમાંથી વિદાય લઈ લીધી. એટલે પછી બીજા કોઈ ઇન્દ્રિયો વગેરે પણ એની સેવા કરવા માટે ત્યાં રોકાતા નથી. એટલે કે સ્થૂળ ઇન્દ્રિયો અહીંયા રહે છે, પણ ઇન્દ્રિયોના જે દેવતાઓ છે તે દેવતાઓ પછી અહીંયા રહેતા નથી, કારણ કે દેવતાઓ પણ હવે નવા શરીરમાં જાય છે અને ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. તો એ પ્રમાણે કે જે કિમત્ર પરિશિષ્યતે, તો પછી શું રહે? હવે એનો અર્થ શું થયો કે આ મંત્રમાં હવે આપણે કોઈ વધારાની વાત કરવાની નથી, કારણ કે આ સહજ અનુભવનો અનુવાદ છે, સહજ અનુભવ છે આપણા બધાનો કે ભાઈ આત્મા જતો રહે પછી આ ઇન્દ્રિયો વગેરે કોઈ અહીંયા રહેતું નથી, કોઈ કામનું નથી. એ આ એતદ્વૈતત, હે નચિકેતા, એ આત્મા જે તું પૂછતો તો એ આ આત્મા છે, આવો છે. એટલે કે જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી ઇન્દ્રિયો વગેરે એની સેવા કરે છે. જ્યારે એ શરીરમાં નથી રહેતો ત્યારે હવે એનો કોઈ સેવક પણ રહેતો નથી, સેવકો પણ એની સાથે સાથે બીજા શરીરમાં જતા રહે છે. એટલે અહીંયા નોંધ છે કે સૂક્ષ્મ શરીર એટલે કે પ્રાણ, સૂક્ષ્મ શરીરની સાથે પ્રાણ જોડાઈ આવે. આપણે કાયમ ગણતા નથી હોતા, પણ સૂક્ષ્મ શરીરની સાથે જ પ્રાણ પણ છે જ. એટલે સૂક્ષ્મ શરીર અથવા પ્રાણ પ્રારબ્ધ ક્ષયે શરીરને ત્યજી દે છે, ત્યારે જાણે કે આત્મા જાય છે. હમણાં જ મેં કહ્યું કે આત્માએ ક્યાંય જવાનું હોય નહીં, પણ પેલો અરીસા સ્થાનીય પેલું પ્રતિબિંબનું માધ્યમ જતું રહે છે, એટલે પ્રતિબિંબ પછી આ શરીરમાં પડતું નથી, એને આત્મા જતો રહ્યો એમ કહેવાય. વ્યવહારિક રીતે પ્રતિબિંબ જતું રહ્યું છે, આત્મા જતો રહ્યો નથી, આત્મા જઈ શકે જ નહીં. એટલે જાણે કે આત્મા જતો રહે છે. માટે સૂક્ષ્મ શરીરને ટ્રાવેલ ટાઈમ દરમિયાન, આ બહુ સરસ નોંધ છે, સૂક્ષ્મ શરીરને ટ્રાવેલ ટાઈમ દરમિયાન કઈ અનુભવ થતો નથી. એટલે હું અહીંયાથી નડિયાદ ટ્રેનમાં જઉં
તો નડિયાદ પહોંચું પછી નડિયાદનો અનુભવ થાય, પણ મને રસ્તાનો તો અનુભવ થાય કે ના થાય? કારણ કે મન ત્યાં છે, બુદ્ધિ ત્યાં છે, બધું ત્યાં છે. સૂક્ષ્મ શરીર છે, પણ સૂક્ષ્મ શરીર એને હજુ ચૈતન્ય સાથે જોડાણ થયેલું નથી. કારણ કે બીજું શરીર મળે તો જ એ સૂક્ષ્મ શરીર પ્રતિબિંબ બનવાનું માધ્યમ બની શકે. એટલે એ દરમિયાન એને કંઈ અનુભવ થતો નથી. અને કેટલા દિવસ છે એ તમને ખબર છે ને? એ 12 દિવસ છે. 12 દિવસ છે જેને આપણે એક એ મૃતાત્માની પાછળ એનું જે ક્રિયાકાંડ કરીએ છીએ તે ખરેખર બધું એના એ જ દિવસે થાય છે. પણ આ ભૂલોકના દ્રષ્ટિકોણથી એ 12 દિવસ છે અને પિતૃલોકના દ્રષ્ટિથી એ દિવસની શરૂઆત છે. બરાબર? પિતૃલોકના દિવસ 30 દિવસનો હોય, આપણા 30 દિવસ એટલે પિતૃલોકનો 1 દિવસ. હવે આ અંતરિક્ષમાં છે એટલે 12 દિવસ ગણ્યા છે. અને એ 12 દિવસ દરમિયાન એ જે આપણે વિધિ કરીએ છીએ એ વિધિ એ બધી જ એ જે જતું રહેલું છે એ આત્માને માટે આપણે કરીએ છીએ, એ આત્માને પહોંચે છે. એટલા માટે કહ્યું કે એને ટ્રાવેલ સમય દરમિયાન કંઈ ખબર પડતી નથી. જેવી રીતે ગાઢ નિદ્રામાં થાય છે. આપણે કોઈ એના બહુ સરસ એક જોક હતો, હમણાં થોડા દિવસ પહેલા વાંચ્યો. એ કહે છે કે કઈ વસ્તુ તમે પોતે જાતે ના કહી શકો? તો કે છે હું ઊંઘી ગયો છું એવું જાતે ના કહેવાય કદી. હું સૂઈ ગયો છું એમ કહેવાય, પણ હું ઊંઘી ગયો છું એવું ના કહેવાય. કારણ કે ઊંઘી ગયા પછી તમે બોલી નથી શકતા ને. ઊંઘી ગયા પછી તમને ભાન જ નથી શરીરનું ભાન, નથી કશાનું ભાન. એટલે એ કે છે આપણે કેવી ગાઢ નિદ્રા હોય છે, એમાં કંઈ ખબર પડતી નથી. બધું જ છે, અહીંયા તો આત્મા છે, સૂક્ષ્મ શરીર છે, બધું જ છે, તોય નથી ખબર પડતી. એવી રીતે પેલા સૂક્ષ્મ શરીરને પણ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એને કંઈ ખબર પડતી નથી. એટલે કે એને કોઈ કષ્ટ થયું કે એને સુખ થયું એવું કંઈ ખબર પડતી નથી. પછી નવું શરીર છે, એમાં એ નવું અંતઃકરણ બને. એ આખો જે સંઘાત છે એ બધી જ ઇન્દ્રિયો વગેરે જે નવા શરીરમાં જરૂર હોય તે બધું એ નવા શરીરમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાય અને પછી એ દેવતાઓ એને અનુગ્રહ કરે. એટલે એ પછી નવું અંતઃકરણ બને અને નવું અંતઃકરણ બને પછી એ સભાન બને છે. અને સભાન બને ત્યાર પછી એ પ્રતિબિંબિત ચૈતન્ય ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. તે શરીરને અનુરૂપ ચૈતન્યનું પ્રતિબિંબ ત્યાં ઉપસ્થિત થાય છે. એટલે આ એક વ્યવસ્થા છે. અને ઐતરેય ઉપનિષદમાં આનું બધું કદાચ લાંબુ વર્ણન છે એવું મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું નથી હજુ, પણ એનું વર્ણન આવું છે. જીવાત્મા જાય અને પછી પાછો આવે એ દરમિયાન શું થાય છે એવું ત્યાં વર્ણન છે. હા, એટલે હે નચિકેતા, તે જે આત્મા વિશે પૂછેલું એ આવો છે. હવે આપણે વાંચીએ, અન્વય વાંચીએ. જુઓ, અન્વય વાંચવાથી બધી સમજણ પડી જાય છે. અસ્ય શરીરસ્થસ્ય, આ જે શરીરમાં છે તે, પૂર્વોક્તસ્ય, પહેલા કહેલું જ છે શરીરમાં હોય એવું, એટલે આ કહે છે પૂર્વોક્ત, એટલા માટે અસ્ય કહ્યું. બરાબર? અસ્ય કેમ કહ્યું? જેની આપણે વાત કરી રહ્યા છીએ તે શરીરમાં જે છે તે દેહિનઃ, એટલે કે આત્મા, વિસૃસ્યમાનસ્ય, એ જ્યારે એનું વિસર્જન થાય, એ ચાલ્યો જાય ત્યારે, દેહાદ વિમુચ્યમાનસ્ય સતઃ, દેહથી એ જુદો પડી જવાનો હોવાને કારણે, અત્ર દેહે કિમ પરિશિષ્યતે,
તો પછી આ દેહમાં શું બાકી રહે છે? કંઈ બાકી રહેતું નથી. આને રેટોરિક ક્વેશ્ચન કહેવાય છે, જેનો જવાબ આપવાનો રહેતો નથી. પ્રશ્નમાં જ જવાબ સમાયેલો છે કે પછી શું કહેવાનું બાકી રહે? એનો અર્થ કે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. આપણે બધું જ આપી દીધું હોય પછી કહીએ હવે મારી પાસે શું આપવાનું બાકી છે? જેમ પેલા કચ્છ બૃહસ્પતિ અને કચ્છે કહેલું, બરાબર? બૃહસ્પતિના દીકરા કચ્છે કહેલું કે એણે બધું એકે છોડી દીધું, પછી માત્ર સ્થૂળ શરીર રહ્યું, આ શરીર એકલું રહ્યું. તો એ કહે છે કે હવે તો હું ચિતામાં હોમાઈ જઉં, એટલે એનો પણ ત્યાગ થઈ જાય. ખબર છે ને, ત્યાગવાળી વાર્તા યાદ છે ને? બસ એ તો એટલે ત્યારે કહ્યું કે ઉભર શરીર ત્યાગી દઈશ તો પછી તો કંઈ નહીં રહે, પછી વિચાર કરવાનું સામર્થ્ય નહીં રહે, વિચાર કરવાનું સાધન નહીં રહે. એટલે શરીર ના ત્યાગાય, વિચાર કરવાનું સાધન હોવું જોઈએ. એ સાધન માટે શરીર એ દેવાલય છે, એટલે શરીર હોવું જોઈએ સ્થૂળ, અને પછી વિચાર કરવાનો છે. અને વિચાર કરી અને પછી ત્યાગવાનું છે. શું છે? હું ત્યાગ કરવા વાળો અહંકાર, એ ત્યાગવાનો છે. અને એ અહંકાર બહુ સૂક્ષ્મ છે, એટલે આપણા ધ્યાનમાં ના આવે, પણ આપણા બધામાં એ અહંકાર હોય છે. હું તો બહુ સરસ પૂજા કરું, એટલે પૂજારી તરીકેનો અહંકાર મને છે. હું તો સાધક છું, અને હવે આ વ્યવહારમાં મારે કોઈ બહુ ધ્યાન નથી. એ એક અહંકાર છે, સાધકનો અહંકાર. ગુરુ સેવા કરીએ તો હું ગુરુની મેં બહુ સેવા કરી, બહુ સેવા કરું છું. સેવા કરવાનો અહંકાર. આ બધા સાત્વિક છે, બધા જ કામો સાત્વિક છે, પણ છતાંય હું કરું છું એ જો દ્રષ્ટિ હોય તો એ છે અહંકાર. અને એટલે પૂજામાં ભૂલ થાય ત્યારે હું ભગવાનને કહું કે તમારે શું પહેરવું છે કહી દો ને. આ હું ક્યારની પહેરાય કરું છું, નીકળી જાય છે. તમારે જે પહેરવું એ કહી દો ને. એટલે એ કહે છે મને કે આમ પહેરાવ, એ હું પહેરાવું છું કે આમ કર. અને એને ના કરાવવું હોય એ ઢોળાઈ જાય, જતું રહે, બધું કંઈ પણ થાય, એને નથી કરવું. ત્યાં અહંકારને આપણે થોડો ક્ષીણ કરીએ, કરનાર બની રહીએ, પણ અહંકાર ક્ષીણ થાય. ભગવાનને મારી પાસે જે કરાવવું છે એ જ કરે છે. તો ત્યાં પછી ભક્ત ભગવાન વિશેનો જે ઉપાધિ ભેદ છે એ ઉપાધિ ભેદ પાતળો થઈ જાય. એટલે જે કંઈ કરીએ આપણે ત્યાં શું કહ્યું કે પછી દેહે કેમ પરિશિષ્યતે, તો એવું જતું રહે. પછી દેહમાં શું બાકી રહે છે? કંઈ રહેતું નથી. ન કિંચિદપી, જવાબ આપી દીધો અહીંયા તો અન્વયમાં તો, કે ન કિંચિદપી પરિશિષ્યતે. અને એટલે આગળ કહ્યું કે દેહાદ નિર્ગતે આત્મની, આત્મા જ્યારે દેહમાંથી જતો રહે ત્યારે દેહસ્ય કાષ્ઠવત, દેહ કેવો બની જાય? તો કે છે કાષ્ઠવત, લાકડા જેવો બની જાય. અને લાકડા જેવો બની જાય છે ને, બધા મૃતદેહ કેવા હોય? લાકડા જેવા બની જાય. આમે લાકડા જેવા બની જાય. ભગવાને ગોઠવણી એવી જ કરી છે. અને જેવી રીતે લાકડું બાળવા યોગ્ય છે, એમાં દેહ પણ બાળવા યોગ્ય બની જાય છે. બંને રીતે સમજી શકાય. કારણ કે શરીર અક્કડ થઈ જાય છે ને, મૃત્યુ પછી શરીર અક્કડ થઈ જાય તો કાષ્ઠવત બની જાય. એટલે દેહસ્ય કાષ્ઠવત દાહ યોગ્યત્વ દર્શનાત. પછી એમાં દર્શન શેના થાય છે? દાહ યોગ્યત્વ, દહન યોગ્યત્વના ત્યાં દર્શન થાય છે. અને એ કોણ છે? તો કે છે દેહાદ અન્ય. એવું થવાથી પછી દેહથી જે અન્ય છે તે
દેહ સ્થિતિ હેતુ આત્મા ઇતિ સિદ્ધ. તો જે દેહથી જુદો જેને જાણવામાં આવે છે એ સિદ્ધ થઈ ગયું કે આ દેહથી અન્ય જે દેહ સ્થિતિનું કારણ હતું, દેહને જીવંત બનાવવા માટેનું જે કારણ હતું, એ આત્મા અન્ય છે એવું સિદ્ધ થઈ ગયું. એટલે કે ઇતિ સિદ્ધમ, કે દેહ અને દેહને જીવંત બનાવનાર આત્મા બે એક નથી, બે જુદા જુદા છે. બે જુદા છે, બેનું લક્ષણ જુદા છે, એટલે બેને જુદા જાણવા એ જ ખરેખર જ્ઞાન છે. આત્મ અનાત્મ વિવેક એ જ ખરેખર જ્ઞાન છે. હવે ભાષ્ય જોઈએ. અસ્ય શરીરસ્થસ્ય આત્મનઃ, આ શરીરમાં જે છે તે, શરીરમાં જે છે એવું કહ્યું એટલે કે એનો અર્થ શું થયો? આત્મા. એટલે આત્મનઃ એ આત્માનું વિસંસ્યમાનસ્ય, અવસંસ્યમાનસ્ય, ભ્રંશમાનસ્ય, ત્રણ શબ્દો આપ્યા. જે શબ્દ સમજણ પડે તે ખરો. એટલે કે ભ્રંશ એટલે કે ભ્રષ્ટ થઈ જાય. ભ્રષ્ટ થઈ જાય એટલે કે ત્યાંથી જતો રહે, જુદો થઈ જાય. ક્યાંથી જુદો થાય? એ કોણ છે? તો કે છે દેહિનઃ, દેહવતઃ, દેહવાન છે તે. ધનવાન જે છે, એટલે ધનવાન એ ધન નથી. ધન અને ધનવાન બે જુદા છે. એવી રીતે દેહ અને દેહવાન એ બે એક નથી. દેહ જુદો છે અને દેહવાન જુદો છે. એ વિસંસ્રન શબ્દાર્થમ આહ, એ શબ્દનો અર્થ બતાવે છે. શું છે? દેહાદ વિમુચ્ય માનસ્ય ઇતિ, દેહથી જે મુક્ત થઈ ગયેલો છે તે. દેહથી જે એટલે કે દેહના બંધનમાંથી જે મુક્ત થઈ ગયેલો છે તે. એ જો થઈ જાય તો પછી કિમત્ર પરિશિષ્યતે, અહીં શું બાકી રહે? અને એટલે બહુ સુંદર વ્યાખ્યા કરી છે આની કિમત્રની શંકરાચાર્યજીએ. એ કે છે પ્રાણાદિ કલાપે ન કિંચન પરિશિષ્યતે. પ્રાણાદિ કલાપે, કલાપ એટલે આખો સમૂહ, કળાઓ, બધી જ કળાઓ. બધી કળાઓ એટલે કેવી? તો જે 19 તત્વો આપણે ગણીએ છીએ તે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ જે 19 તત્વો ગણીએ છીએ આપણે, એને કહેવાય કલાપ, સમૂહ, જથ્થો. પ્રાણનો જે જથ્થો છે એટલે કે જે ઇન્દ્રિય વગેરેનો જે જથ્થો છે એનું, એમાંથી ન કિંચન પરિશિષ્યતે, એમાંથી કઈ બાકી રહેતું નથી, બધું જ જતું રહે છે. અત્ર દેહે, આ દેહમાં, પુરસ્વામીનઃ, અત્ર, અત્ર એટલે અહીંયા. હવે ઉદાહરણ આપે છે. અત્ર એટલે અહીંયા ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ આપે છે? દેહે, દેહમાં, દેહમાં, પુરસ્વામીનઃ વિદ્રવણે ઇવ પુર, જ્યારે પુરસ્વામી રાજા, વિદ્રવણે એટલે ચાલ્યા જવું, નગરનો રાજા જ્યારે ચાલ્યો જાય છે ત્યારે પુરવાસી નામ, જે પુરવાસી હોય એ પણ બધા ચાલ્યા જાય છે. એ પ્રમાણે દેહમાં પણ આ રાજા જેવો જે આત્મા હતો એ ચાલી જાય છે. અને એટલે પછી આ એના જે સેવકો હતા એ પછી પાછળ રહેતા નથી. એટલે કે પછી આ દેહમાં કંઈ રહેતું નથી, કાષ્ઠવત બની જાય છે, એ દહન યોગ્ય બની જાય છે. યસ્ય આત્મનઃ અપગમે, અહીંયા જે આત્મા છે એ અપગમે, એ જતા રહે પછી, ક્ષણ માત્રાત, એક જ ક્ષણમાં,
કાર્યકરણ કલાપ રૂપમ સર્વમ ઇદમ. આ કાર્યકરણ જે કલાપ છે, સમૂહ છે, એમાંનું બધું જ હતબલમ, એનું બળ જતું રહે છે. બધું જ એટલે કે એમાં કોઈ જીવંતતા રહેતી નથી, એનામાં કોઈ સામર્થ્ય રહેતું નથી. વિધ્વંસતમ ભવતી, એનો વિધ્વંસ થઈ જાય છે, નાશ થઈ જાય છે. વિનષ્ટમ ભવતી, એનો નાશ થઈ જાય છે. સહ અન્યઃ સિદ્ધ આત્મા, એટલે ઇતિ સિદ્ધમ, કે એ જે છે તે આત્મા છે. દેહથી વિલક્ષણ જે છે એ આત્મા છે, એવું અહીંયા સિદ્ધ થઈ ગયું. હવે આટલું સાંભળ્યા પછી પૂર્વ પક્ષીને સંતોષ નથી થતો. એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. એ પ્રશ્ન જોઈએ આપણે. એટલે આપણે ઉપર 2માં શું જોયું? તો એવું જોયું કે આત્મા છે તો શરીર જીવંત છે, અન્વય. આત્મા નથી તો શરીર જીવંત નથી, એ વ્યતિરેક થયો. બંને ઉપર જોઈ લીધું. એટલે કે ઇતિ સિદ્ધમ, હવે સિદ્ધ થઈ ગયું કે દેહ અને આત્મા બે જુદા જુદા તત્વો છે, બે જુદા જુદા એન્ટિટી છે, અને એ બેને જુદા જોવાના હોય. બંનેના જુદા લક્ષણો છે, બરાબર? એવું જોવાનું હોય. હવે અહીંયા પૂર્વ પક્ષી કહે છે કે પ્રાણાપાનાદિ અપગમાત, પ્રાણ અપાન વગેરે અપગમાત જતું રહેવાથી એવ ઇદમ વિધ્વસ્ત્વમ ભવતી. આ જો શરીર વિધ્વસ્ત થઈ જાય છે એવું તમે કહો છો, પણ નતુ તદ વ્યતિરિક્ત આત્મા અપગમાત, એ કે છે પ્રાણ જવાથી શરીર બધું વિધ્વંસ થઈ જાય છે, આત્માના જવાથી નહીં. જે આપણો પ્રશ્ન હતો ને એ પહેલા મેં સમજાવી દીધું. એ આપણો પ્રશ્ન હતો કે આપણે કહીએ છીએ પ્રાણ જતા રહે છે, અને બધા એમ જ કહેતા હોય છે. એટલે અહીંયા આમ કશુંક રૂબું મૂકીને જુએ, બરાબર? પ્રાણને કારણે આ શરીરમાં જે લોહી વહેશે એ વહેતું હોય, એટલે આપણે નાડી જુએ કે ઠક ઠક ધબ 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 બોલે છે કે નહીં, એમ બધું જુએ. એટલે કે પ્રાણ જતા રહ્યા છે. પૂર્વ પક્ષી કહે છે કે પ્રાણ જતા રહે એટલે દેહ કામ નથી કરતો, આત્મા જતો રહે એટલે દેહ કામ નથી કરતો, એવું જે તમે સિદ્ધ કર્યું એ ખોટું છે. ન તું, એટલે ખરેખર એવું નથી કે તદ વ્યતિરિક્ત આત્મા અપગમાત, આત્માના ચાલ્યા જવાથી નહીં, પણ પ્રાણાપાનના ચાલ્યા જવાથી શરીર મૃત બને છે. એટલે પ્રાણાદિભિ એવ મર્ત્યોહો જીવતી. આ મર્ત્ય એટલે મરણશીલ, જેનો સ્વભાવ નષ્ટ થવાનો છે એવું શરીર, એટલે મર્ત્ય કહેવાય. તો જે મર્ત્ય છે એ જીવતી, આ મરણશીલ જે શરીર જીવંત રહે છે કોના વડે? પ્રાણાદિભિ એવ, પ્રાણથી જ જીવંત રહે છે. તમે કહો છો કે આત્માથી જીવંત રહે છે, તો એ તમારી વાત ખોટી છે, એવું અહીંયા પૂર્વ પક્ષી કહે છે. અને એના જવાબ રૂપે હવે પછીનો મંત્ર છે. એટલે સમાધાનમ લખેલું છે ત્યાં. શંકરાચાર્યજી કહે છે કે ન એતદ અસ્તિ, તમે કહો છો એ પ્રમાણે નથી. બરાબર? તમે કહો છો એટલે કે પૂર્વ પક્ષીને કહે છો કે તમે કહો છો એ પ્રમાણેની વ્યવસ્થા નથી, અમે કહીએ છીએ એ જ સાચું છે. એને પુરવાર કરવા માટે જુઓ, તમે સાંભળો શું કહે છે શ્રુતિ. ન પ્રાણેન પાનેન મર્ત્યો જીવતિ કશ્ચન ઇતરેણ તુ જીવંતી યસ્મન્નેતા ઉપાશ્રિતૌ. ન પ્રાણેન ન અપાનેન,
મર્ત્યઃ કશ્ચન મર્ત્યઃ જીવતી. પ્રાણથી અને અપાનથી કોઈ મર્ત્ય એટલે કે મરણશીલ વ્યક્તિ પુરુષ એ પ્રાણ અને અપાનથી જીવતો નથી. ઈતરેણ તું જીવંતી, પણ બીજા કંઈકના, ઈતરેણ બીજાના વડે, બીજું કંઈક જે છે બીજાનું પછી લંબાણ પછી કરશે, પણ ઈતરેણ એટલે કે બીજાથી જીવંતી. અને એ બીજું કોણ છે? યસ્મિન કે જેનામાં, બરાબર, જેના ઉપર, એતૌ એટલે પ્રાણાપાનૌ, ઉપ આશ્રિતૌ, એના ઉપર પ્રાણ અને અપાન આશ્રિત છે, એના વડે આ માણસ જીવે છે. પ્રાણ અને અપાન વડે નહીં, પણ પ્રાણ અને અપાનને પણ જે સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે છે, એમને જે જીવતા રાખનાર છે, એના ઉપર આ શરીરધારી છે એ જીવે છે. એટલે પ્રાણ અને અપાનને પણ સત્તા અને સ્ફૂર્તિ આપનાર, જેના ઉપર પ્રાણ અને અપાન આશ્રિત છે. એટલે કે આશ્રિત શેના માટે? પોતાના હોવા માટે, પોતાના અસ્તિત્વ માટે પ્રાણ અને અપાન પણ જેના ઉપર આશ્રિત છે, તે ખરેખર આ મનુષ્યના શરીરને જીવંત રાખનાર છે, પ્રાણ અને અપાન નહીં. એટલે આપણને જે અતિ તેજ, એટલે કહ્યું છે કે કોઈ પણ મનુષ્ય શરીરધારી પ્રાણ અથવા ઇન્દ્રિયોને કારણે જીવંત નથી. કોઈ જીવંત વસ્તુ પ્રાણ અને ઇન્દ્રિયોના કારણે જીવતી નથી. અને હવે એક સૂત્ર છે વેદાંત શાસ્ત્રનું. એ કયું છે? તો કે છે સંઘાતસ્ય પરાર્થત્વાત. સંઘાતસ્ય પરાર્થત્વાત. સંઘ જે હોય, જે બધું જુદા જુદા અંગો બની અને જે એક બન્યું હોય, એ તો બીજાના માટે જ હોય. એટલે કે એ મનુષ્યના જીવંત રહેવાના કારણરૂપ નથી, કારણ કે આ પ્રાણ અને અપાન એ તો આ સંઘાતના અંગો છે. 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, સંઘાત 19 જે વસ્તુઓ છે જે ભેગી થઈ અને આ સૂક્ષ્મ શરીર બન્યું છે, એના એક ભાગ રૂપે પ્રાણ તો છે. એટલે એ સંઘાતનું એક અવયવ છે. અને સંઘાતનું અસ્તિત્વ એ સંઘાતથી અન્ય કોઈક છે એના ઉપર આધારિત છે. અન્યના હોવા વગર સંઘાતનું અસ્તિત્વ શક્ય નથી. જેમ કે ઈંટો, રેતી, સિમેન્ટ, સળિયા, ટાઇલ્સ બધુંય બજારમાં મળે છે. એ બધાય ભેગા થઈ જાય એક દિવસ અને એમનું યુનિયન બનાવે અને પછી એમ નક્કી કરે કે આપણે એક જગ્યા ઊભી કરી દઈએ જેમાં આપણે પછી અંદર રહીશું બધા. એવું બને કદી? ના. ગૃહપતિ છે, જેને ઘર બનાવવું છે, એ ઘર બનાવનાર આ ઈંટો, રેતી, સિમેન્ટ, સળિયા શોધવા નીકળે અને એ બધાને એકત્ર કરે અને એ બધાને એકત્ર કરી અને સપ્રમાણ એનો ઉપયોગ કરી અને પછી એક ઘર જે બાંધે એ ગૃહપતિ માટે હોય, એ રેતી માટે ના હોય, સિમેન્ટ માટે ના હોય, સળિયા માટે ના હોય. તો કોઈ પણ સંઘાત, જે કંઈ લાડુ બનાવીએ આપણે બધી જાત જાતની વસ્તુઓ ભેગી કરીને, કે કોઈક નવી મોટી સરસ તમારી આઈટમ જેમાં 25 વસ્તુઓ જોઈતી હોય છે, જેનો એ મેં બહુ ઉપયોગ નથી કર્યો, એ બધું જોઈતું હોય છે,
એ બધું ભેગું કરીને તમે એક વસ્તુ, જે એક વાનગી બનાવો, એ વાનગી શેના માટે છે? કોના માટે છે? જે ભોજન કરે એના માટે છે. એમાંનું એક પણ વસ્તુ છે એને આનંદ નથી થતો. એ તો બધું ભેગું થઈ જાય છે. એ ભેગું થઈ અને એક સુંદર રચના બને છે. અને જે સુંદર રચના બને છે એનો ઉપભોગ કરવા વાળો અન્ય કોઈક જ હોય છે. બરાબર? એમ આ સંઘાત, આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જેની જેની જરૂર પડે એવું લાગતું હતું ભગવાનને, એ બધી વસ્તુઓ એમણે ઉત્પન્ન કરી. ઉત્પન્ન કરવા માટેની વ્યવસ્થા ગોઠવી. કેવી વ્યવસ્થા ગોઠવી? પંચીકરણ. પંચીકરણથી દેહાલય ઉત્પન્ન થઈ ગયું. અને પછી અપંચીકૃત તત્વોથી અંદર રહેનાર જે દેવતા છે, એ દેવતા એટલે કે અંદર રહેનાર જે સૂક્ષ્મ શરીર છે એ ઉત્પન્ન થયું. એ બધા સેવકો છે. અને એ સેવકો સેવા કરે છે કોની? એ સેવા કરે છે આત્માની. ઉપર આપણે જોઈ લીધું. તો આ જે સુંદર રચના કરી, અનેક વસ્તુઓ ભેગી કરીને, એ અનેક વસ્તુ ભેગી કરી છે, એ બધી ભેગી એટલા માટે થઈ છે કે પેલા આત્માને આનંદ મળે, એ પ્રસન્ન થાય. તો સંઘાતસ્ય પરાર્થત્વાत्. તો પ્રાણ અને અપાનથી આ શરીર જીવંત નથી. પ્રાણ અને અપાન તો આ સંઘાતના અંગ છે. અને એટલે એ અંગરૂપ થઈ અને પોતે જેને માટે છે, જેના ઉપર આશ્રિત છે, એ આત્મા ખરેખર તો આ સંઘાતનો દેવ છે. અને એ સંઘાત એ દેવનું પૂજન કરે છે. એ દેવના કારણે આ શરીર જીવંત છે. પ્રાણના કારણે નહીં. બરાબર થઈ ગયું ને? સમજાઈ ગયું ને? આ તો બહુ કંઈ અઘરું નથી. પણ છતાંય પૂર્વ પક્ષીનો આર્ગ્યુમેન્ટ બહુ સરસ છે. અને આપણે તમને ખબર જ હશે, આમ તો ઘણીવાર કહ્યું પણ હશે કે પૂર્વ પક્ષી એટલે કોઈ XYZ આમ બહાર સામે નથી. એ આપણી જ બુદ્ધિ છે. આપણી જ બુદ્ધિ કંઈક ને કંઈક વિતર્ક કરે. પણ વિતર્ક જ્યાં સુધી થાય ત્યાં સુધી સમ્યક જ્ઞાન ના થાય. મનમાં થોડોક પણ સંશય હોય તો સમ્યક જ્ઞાન ના થાય. એટલે સંશયનું નિવારણ કરવું બહુ જરૂરી છે. અને એટલે આ બુદ્ધિ જે વિતર્ક કરવા માટે પ્રખ્યાત છે, એ બુદ્ધિને માટે શંકરાચાર્યજી એક પૂર્વ પક્ષી ઊભો કરી દે, એના પાસે પ્રશ્ન પૂછાવે, અને પછી એ પ્રશ્નનો પોતે જ નિરાકરણ કરે. અને નિરાકરણ કરી અને આપણી બુદ્ધિનો એક જે સંશય હતો એને એ દૂર કરી દે. એટલે કે પ્રાણ જવાથી શરીર જતું નથી. બરાબર? પણ પ્રાણ જેને આશ્રિત છે, એ આશ્રિત ના હોવાથી આ શરીરનો નાશ થાય છે. બરાબર? એટલે મેં કહ્યું હતું કે થોડીક સૂક્ષ્મ પેલી વાત છે કે પ્રાણ જ જાય છે. આમ તો સૂક્ષ્મ શરીર જ બીજા શરીરમાં જાય છે. પણ સૂક્ષ્મ શરીર બીજા શરીરમાં જાય કેમ? એને અહીંયા શું અસુખ છે? અહીંયા એને કશું અસુખ છે નહીં. તો એ બીજા શરીરમાં કેમ જાય છે? કારણ કે પરમાત્માએ પેલા કર્મના સિદ્ધાંત પ્રમાણે જે કર્મો પ્રારબ્ધ કર્મ હતા એ પૂરા થઈ જવાને કારણે હવે એ સૂક્ષ્મ શરીરે આ શરીરમાં રહેવાનું રહેતું નથી. એટલે એ સૂક્ષ્મ શરીર જતું રહે છે. પ્રારબ્ધ પૂરું થાય છે. અને એટલે પ્રારબ્ધ પૂરું થાય છે એટલા માટે આપણે કોઈ કહી શકતા નથી કે અમુક માણસ અમુક આટલું જીવશે.
કોઈક જન્મના થોડાક કલાકોમાં, થોડાક મિનિટોમાં, થોડાક દિવસોમાં, થોડાક વર્ષોમાં, અને પછી કોણ ક્યારે જશે એનું કોઈ પ્રેડિક્શન થઈ જ ના શકે એવી વ્યવસ્થા છે. આ જીવ પ્રારબ્ધમાં કેટલા વર્ષ લઈને આવ્યો છે કોને ખબર, કેટલા મિનિટો લઈને આવ્યો છે કોને ખબર. અને એટલે એક વખત આપણે વિચાર કરેલો કે યોગશાસ્ત્રમાં છે કે આ પ્રારબ્ધ એટલે આ જીવને અમુક સંખ્યામાં પ્રાણ મળે છે. તમે દાખલા તરીકે 50 કરોડ પ્રાણ લેશો કે 5 અબજ કરોડ પ્રાણ લેશો તો એટલા પ્રાણ પૂરા થઈ જાય એટલે શરીર નાશ પામે. એટલા માટે યોગીઓ પ્રાણાયામ કરીને પોતાનું જીવન લંબાઈ શકતા હતા. કારણ કે આપણે 1 મિનિટમાં ધારો કે 45 શ્વાસોશ્વાસ લઈએ, 70 કહેવાય છે કદાચ, શ્વાસોશ્વાસ લઈએ. પણ જે વ્યક્તિ ધીરે ધીરે શ્વાસ લે અને ધીરે ધીરે છોડે એ વ્યક્તિ, એના ગણતરી 70 ના થાય 1 મિનિટમાં, એની ગણતરી થાય 45, 50, 60, તો 10 એને પ્લસ થયા ને, 1 મિનિટમાં 10 પ્લસ થયા. એવા આખી જિંદગીમાં કેટલા પ્લસ થાય? એનું જીવન લંબાઈ જાય. એટલે ભગવાને પ્રારબ્ધ ગોઠવ્યું છે. અને પ્રારબ્ધ એટલે શું? આપણું જ પોતાનું કમાયેલા કર્મ ફળ ભોગવવાનું સ્થાન, તક, એ પ્રારબ્ધ. બરાબર? એટલે આ પ્રમાણે વિચાર કરીએ તો હવે આપણે બધી જ ચર્ચા કરી લીધી. સંઘાતને જીવંત બનાવનાર અન્ય જ કોઈક હોય અને આ સંઘાતથી વિલક્ષણ ચેતન દ્વારા જ આ પ્રાણાપાન ચક્ષુરાદિ જોડાયેલા છે. એટલે જે સંઘાતથી જોડાયેલો નથી તે આત્મા માટે પ્રાણ અપાન વગેરે પોતાનો વ્યવહાર કરે છે. સંઘાત રૂપે ટીમ વર્ક થાય છે. પણ આત્મા એટલે કે ચેતન તત્વ આ સંઘાતથી અલગ જ છે એવું સિદ્ધ થયું. એવું હવે આપણે વાંચીએ ભાષ્યમાં. ન પ્રાણેન ન અપાનેન, પ્રાણથી પણ નહીં અને અપાનથી પણ નહીં. અને પ્રાણ અને અપાન એટલે શ્વાસ ઉચ્છ્વાસ એકલું જ નહીં ગણવાનું, કારણ કે પ્રાણથી જેને જેને શક્તિ મળે છે તે બધી જ ઇન્દ્રિયો એટલે કે ચક્ષુરાદિના વા મર્ત્યઃ. મર્ત્યઃનો અર્થ થાય દેહવાન મનુષ્ય, જેણે દેહ ધારણ કર્યો છે તે મનુષ્ય. કારણ કે દેહનો તો અંત આવવાનો, એટલે મનુષ્ય અંતવાન છે. એવો જે છે તે મર્ત્યઃ કશ્ચન જીવતી. તો એવો કોણ જીવી શકે? એ કહે છે કે પ્રાણ અને અપાનથી કોણ જીવી શકે? પ્રાણ અને અપાનથી કોઈ ના જીવી શકે. ન કોપી જીવતી, કોઈ જીવી શકતું નથી. એટલે કે સંઘાતના એક અંગથી કોઈ જીવી શકતું નથી. નહીં એષામ પરાર્થાનામ સંહત્યકારિત્વાત જીવન હેતુત્વમ ઉપપદ્યતે. આ જે પરાર્થાનામ, જે બીજાઓને સહાય માટે પોતાનું જીવન છે જેનામાં, એવું જે સંહત્ય એવા જે ભેગા થયા છે એના કારિત્વાત, એ કંઈક કરે અને એના માટે જીવંતતા એક કારણ બને, એવું એ કોઈ રીતે યોગ્ય નથી. એટલે કે આનો અર્થ છે સંઘાતસ્ય પરાર્થત્વાત, જે એક સિદ્ધાંત છે શાસ્ત્રનો તેની વાત કરી કે સંઘાત હોય એટલે બીજાના ઉપયોગ માટે જ હોય. સંઘાત
જેના દ્વારા બન્યું છે એમાંનું એકાદ તત્વ પણ એ આનંદ લઈ શકતું નથી, કારણ કે એ તો એક સંઘાતનું, આખા ટીમનું એક અંગ છે. એનાથી આ શરીર જીવંત નથી, પણ એ બધાને જે જીવંત રાખે છે એના વડે શરીર જીવંત છે. સ્વાર્થેના અસંહતેન પરેણ કેનચિત અપ્રયુક્તમ સંહતાનામ અવસ્થાનમ ન દ્રષ્ટમ યથા ગૃહાદીનામ લોકે. લોકે ગૃહાદીનામ, લોકમાં જેવી રીતે વ્યવહારમાં જેમ ઘર બનાવવા માટે અનેક વસ્તુઓ ભેગી કરીએ છીએ અને એનો એક જોડાણ, એક સંઘાત થાય છે, એક મોટું ટોળું, એક ટીમ ઊભી થાય છે. એ ટીમનો યોગ્ય ઉપયોગ કરી અને ઘર બનાવીએ છીએ. એ ઘરમાં રહેવા માટે જે આવે છે તે ગૃહપતિ માટે હોય છે, એ સંઘાતના સભ્યો માટે હોતું નથી. તથા પ્રાણાદીનામપી, પ્રાણો પણ અપી સંહતત્વાદ, એનો પણ સંઘાત થયેલો છે. એ બધા જોડાયેલા છે, એકબીજાના લીધે કામ કરે છે. એટલે એ જ એના માટે પણ થાય એ યોગ્ય છે, એટલે કે એવું સમજવું યોગ્ય છે. અતઃ, માટે ઈતરેણ એવ, બીજા કોઈ દ્વારા જ, ઈતરેણ તૃતીયા વિભક્તિ છે, એટલે બીજા કોઈક દ્વારા જ સંહત ભેગા થયેલા છે તે પ્રાણાદિ વિલક્ષેણ, એના પ્રાણાદિ કરતા વિલક્ષણ જે છે, એટલે કે એ બેના તત્વો, એ બેના સ્વભાવ જ જુદા છે, એ બેના લક્ષણો જ જુદા છે. આ સંઘાત છે એ જડ છે અને પેલું જે તત્વ છે એ જીવંત છે. કારણ કે હંમેશા જે નિમિત્ત કારણ હોય એ કેવું હોય? જીવંત હોય. નિમિત્ત, કુંભાર નિમિત્ત કારણ છે એ કેવો હોય? જીવંત હોય. એવી રીતે અહીંયા નિમિત્ત છે એટલે એ જીવંત છે. જીવ હોય એના જ જીવંત છે, એના જ માટે આ બીજા જે નિર્જીવ છે એ બધું કામ કરી રહ્યું છે. એટલે જડ છે, સંહત પ્રાણાદિ વિલક્ષણે તું સર્વે સંહતા સંત, એ બધા સંઘાતના જ ભાગ છે. એટલે જીવંતી પ્રાણાન ધારયંતી ઈતરેણ જીવંતી, બીજા કંઈક વસ્તુ દ્વારા જ જે સંઘાત, જે જડ છે એનાથી વિલક્ષણ જીવંત છે, એનાથી આ વ્યક્તિ જીવંત રહે છે. યસ્મિન, યસ્મિન એટલે જેમાં સંહત વિલક્ષણે, સંહતથી વિલક્ષણ જુદું, આત્મની સતી, એ આત્મા છે એટલે પરસ્મિન, એ પરસ્મિન, એ પરાત્મા છે એટલે એ તો એના માટે પ્રાણાપાનૌ ચક્ષુરાદિભિ સંહતૌ ઉપાશ્રિતૌ, પ્રાણ અપાન વગેરે એના જ માટે, એના ઉપર જ આશ્રિત છે. આખો સંઘાત છે એ આ જે ચેતન તત્વ છે એના ઉપર જ આશ્રિત છે. યસ્ય અસંહતસ્ય તસ્યાર્થે, એટલે જે સંહત નથી, અસંહતસ્ય, જે સંહત નથી, જે સંઘાતનો ભાગ નથી, તેના માટે પ્રાણાપાનાદિ સ્વવ્યાપારમ કુર્વન, પ્રાણ અપાન વગેરે પોતપોતાના વ્યાપાર કરીને, પોતપોતાના ભાગનું કામ કરી અને સંહત સંવર્તતે, એ સંઘાત રૂપે વ્યવહાર કરે છે. એટલે કે એ બેમાં અંદર કોઈ, એ બધામાં અંદર વિખવાદ નથી. જેવી રીતે આપણે કહીએ છીએ કે આ દાંત છે એનાથી જીભ ચવાઈ જાય કોઈક દિવસ, તો જીભ છે એ દાંતને પાડી નાખતી નથી. દાંત જાણી જોઈને જીભને ચાવતોય નથી, પણ ક્યારેક આવી જાય ભૂલના કારણે, તો એ ભૂલ માફ કરે છે. સંઘાત છે
એ કેવી રીતે કામ કરે છે? તો કે છે સ્વવ્યાપારમ સંહત સંકુર્વન. એ સંઘાતની રૂપે બધા એકબીજાની સાથે સહકારી ધોરણે કામ કરે છે. અને એનાથી જે અન્ય છે, તત્સહ તતઃ અન્ય, એનાથી અન્ય જે છે, આત્મા વિલક્ષણ જે છે, ઇતિ સિદ્ધ ઇતિ અભિપ્રાય. આ સિદ્ધ થઈ ગયું. હવે એ જ વસ્તુ અહીંયા કહ્યું છે કે આ પ્રાણ ધારણમ પ્રાણ સંયોગશ્ચ એ કેવું છે? તો એ કે છે કે પ્રાણ ધારણમ કુંડે દધિધારણત્વા ધારણવત, એવું માનીએ તો એવું કે છે. તો કે છે કે જેવી રીતે એક કળશમાં દહીં હોય, એવી રીતે આ એક કળશ છે, એમાં પેલું પ્રાણ વગેરે છે. તો અહીંયા એવું નથી. એનો એ કે છે કે આવું કરવાનું, તો કે છે ના, ત્યાં પ્રાણસ્ય એવ હેતુત્વમ સંયોગાશ્રયત્વા. પ્રાણનો હેતુ, પ્રાણ કહેવાનો હેતુ શું છે? કે આ સંઘાતનો એક ભાગ છે. અને એ પ્રાણ ઉપર જ આપણી શંકા ત્યાં થયેલી છે. આપણે એવું કહેતા નથી, કોઈ એવું કહેતું નથી કે આંખો જતી રહે એટલે માણસ મરી જાય. કોઈ કહેતું નથી કે કાન જતા રહે એટલે માણસ મરી જાય. એવું નથી કહેતું કોઈ. પણ એવું બધામાં પ્રખ્યાત છે કે પ્રાણ જતા રહે એટલે માણસ મૃત્યુ પામે. તો પ્રાણ ઉપર જ આધારિત હોવાથી જે આપણી શંકા છે એ પ્રાણને અનુલક્ષીને છે. એટલા માટે અહીંયા પ્રાણ કહ્યું છે. બાકી તો બધી જ ઇન્દ્રિયો અને બધા જ દરેક પોતપોતાનું કામ કરે જ છે, અને દરેક પોતપોતાનો સહકાર આપી અને આ તંત્રને ચલાવે છે. પણ એ તંત્રને ચલાવવાની સત્તા અને સ્ફૂર્તિ આપનાર કોણ છે? એ આત્મા છે. એ જ ખરેખર આ બધું ચલાવે છે, એવો એનો અર્થ થયો. બરાબર. અને હવે આત્મા વિશે વિશેષ વાત યમધર્મ રાજા કરવાના છે હવે પછીના મંત્રથી. એટલે થોડોક અહીંયા વિષય ત્યારે કાલથી બદલાઈ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.